Good morning, dear student. Welcome to another session of cost accounting. Hope you have referred to the previous videos very well. Let us brush up all together. In the first session, we have discussed the meaning and concepts of cost accounting, and in the later ones, we have discussed the elements of cost, bifurcated into direct cost and indirect cost, followed with the material, labor, and expenses. Right? Today we are going to discuss another important topic of classification of cost. જો આ બધા સેશન્સ પ્રોપરલી તમે નહીં સમજો તો આગળનું કોઈ પણ ચેપ્ટરમાં તમને કંઈ ખબર નહીં પડે, રાઈટ. મોર ઓવર ઓલ ધીસ થિંગ્સ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મ્સ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યોર પ્રોજેક્ટ એઝ વેલ, રાઈટ. સો અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. Moving towards the main topic of today, classification of cost. There are various classifications. From that, A, on the basis of elements of cost. ક્લાસિફિકેશન કરવું એટલે કોસ્ટને હેડિંગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું અકોર્ડિંગ ટુ ઇટ્સ નેચર ઓર ઇટ્સ યુટિલિટી ઓર ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ. ફાઇન. સો ફ્રોમ દેટ ધ વેરી ફર્સ્ટ ક્લાસિફિકેશન ઇઝ ઓન ધ બેઝિસ ઓફ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ. કોસ્ટના એલિમેન્ટ્સ એટલે કે કોસ્ટનો પાર્ટ. કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ છે એ કેટલા પાર્ટ્સથી બનેલી છે, કેટલા મેઇન ટોપિક્સથી બનેલી છે, that represents or that is called elements. For example, the total cost of any product is made up of raw material, labor and other expenses, right? So these three can be treated as the elements of cost. કે જે કોસ્ટ છે એ કયા ફેક્ટર્સથી ડિરાઈવ થાય છે, કયા ફેક્ટર્સથી બનેલી છે. ફાઇન. સો દેટ ફેક્ટર રિપ્રેઝેન્ટ્સ ધ મિનિંગ ઓફ એલિમેન્ટ્સ. સો ફર્સ્ટ ક્લાસિફિકેશન on the basis of elements of cost, direct as well as indirect, right? That we have already discussed in elements of cost. Let us brush it up again. Direct cost, which is directly connecting to the production process. All the expenses which are directly related to the production process, all these costs are called direct cost. It includes direct material, direct labor and direct expense. કોન્સેપ્ચ્યુઅલી એનો મિનિંગ હજી એલોબરેટ કરીએ તો આપણે એવું કહી શકાય, ઇટ્સ કોસ્ટ ઇઝ ડિરેક્ટલી ચાર્જ ટુ ધ પ્રાઇમ કોસ્ટ ઓર પ્રોડક્શન કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ એટલે કે ટોટલ ઓફ ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ ડાયરેક્ટ એક્સપેન્સ. પ્રાઇમ કોસ્ટ એનું નામ જ એનું મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે. પ્રાઇમ એટલે પ્રીમિયર, ફર્સ્ટ, રાઈટ, બેઝિક કોસ્ટ. તો કોઈ પણ પ્રોડક્ટના પ્રોડક્શન માટે આ બે વસ્તુ હોય છે, શું છે? બેઝિક છે. So that forms a basic cost, right? Moving further, indirect cost. So which are the expenses or cost which are indirectly connected with the production process, that is called indirect cost. Fine. So it includes indirect material, indirect labor and indirect expense. To understand the concept very well, to memorize such concepts very well, I'll give you an exercise. Firstly, try to revise again and again all those previous videos to get familiar with the meaning and concept of all these things. Then think about any of the product to be produced, right? કોઈ પણ પ્રોડક્ટ તમે જોવો છો તમારી સામે, એ પ્રોડક્ટ વિશે વિચારીને નક્કી કરો કે આમાં ડાયરેક્ટ મટીરિયલ કયું હશે, આમાં ડાયરેક્ટ લેબર કયા ચાર્જીસ હશે, રાઈટ, આમાં ઇનડાયરેક્ટ મટીરિયલ છે કયું યુઝ થયું હશે, આમાં આની પાછળ કયા એવા એક્સપેન્સીસ છે કે જેને આપણે ઇનડાયરેક્ટ લેબર કહીએ, રાઈટ. તો આવી રીતે દરેક પ્રોડક્ટનું તમે ક્લાસિફિકેશન કરશો, સો ડેફિનેટલી યુ વિલ ગેટ ધ એકચ્યુઅલ મિનિંગ ઓફ ધ સેમ. માનો કે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ફોર ધ પ્રોડક્શન ઓફ બેગ, યોર કોલેજ બેગ ઓર સ્કૂલ બેગ, રાઈટ. તો એ આપણી એક પ્રોડક્ટ છે, સ્કૂલ બેગ કે કોલેજ બેગ. તો એનું ડાયરેક્ટ મટીરિયલ શું થશે? જે એનું મેઇન ફેબ્રિક યુઝ થાય છે, મે બી રેક્ઝિન ઓર લેધર ઓર કોટન ઓર કેનવાસ ઓર જ્યુટ, એનીથિંગ, રાઈટ. સો ઓલ ધીસ ફોર્મ્સ અ પાર્ટ ઓફ ડાયરેક્ટ મટીરિયલ ઇન્ક્લુડિંગ ઝીપર એન્ડ બટન્સ એન્ડ ઓલ. દેન ડાયરેક્ટ લેબર, એ બેગ જે સ્ટીચ કરે છે એ વ્યક્તિને તમે જે પેમેન્ટ કરો છો વેજીસ, દેટ વુડ બી ધ ડાયરેક્ટ વેજીસ, રાઈટ. ડાયરેક્ટ એક્સપેન્સ,
કોઈ એક પ્રોપર શેપિંગ માટે કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેર યુઝ કરો છો કે જેથી એ પ્રોપર શેપ થ્રુ એનું કટિંગ થાય છે, સો દેટ કોસ્ટ ઓફ કમ્પ્યુટર સોફ્ટવેર વુડ બી ઇન્ક્લુડેડ ઇન ડાયરેક્ટ એક્સપેન્સ, right? Because in order to cut the same bag in a proper shape you need to go with that software, right? So that represents the direct expense. તો હવે બેગ બનાવવા માટે ઇનડાયરેક્ટ મટીરિયલ કયું થશે? તો કે થ્રેડ યુઝ થયા હશે એ પ્રિપેર કરવામાં, એનું ઝીપર સ્મૂધ કરવા માટે ઓઇલ કે ગ્રીસ કે યુઝ થયું હશે, એ મશીન પર જેમાં પર સ્ટીચ થાય છે મશીનને પ્રોપર મેન્ટેનન્સ માટે ગ્રીસ યુઝ થયું હોય, કોટન ક્લોથ્સ યુઝ થયા હશે, રાઈટ? સો ઓલ ધીસ ફ્રેમ્સ અ પાર્ટ ઓફ ઇનડિરેક્ટ મટીરિયલ. હાવ અબાઉટ ઇનડાયરેક્ટ લેબર? તો કે જ્યાં સ્ટિચિંગનું વર્ક થાય છે, જ્યાં રો મટીરિયલ સ્ટોર થાય છે ત્યાંનું ક્લિનિંગ અને મેનેજમેન્ટ જે કરે છે સ્ટોર કીપર છે, એને તમે જે પેમેન્ટ કરો છો દેટ ઇઝ ઇનડિરેક્ટ લેબર, રાઈટ? એન્ડ to produce the bag, any indirect expenses which is related with the factory, office work or selling expense, all those are included in indirect expense, right? તો આ રીતે કોઈ પણ પ્રોડક્ટને તમે ક્લાસિફાઈ કરો છો અકોર્ડિંગ ટુ ઇટ્સ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ, definitely you get the meaning, right? So the first classification was elements of cost. તો એ ક્લાસિફિકેશન પ્રમાણે કોસ્ટ કેમાં ડિવાઈડ થાય છે? તો કે બે સેશનમાં, ડાયરેક્ટ કોસ્ટ એન્ડ ઇનડાયરેક્ટ કોસ્ટ, રાઈટ? જે આપણે એલિમેન્ટ્સ ઓફ કોસ્ટમાં બધું ડિટેલમાં કરી લીધેલું છે. ફાઇન, મૂવિંગ અહેડ. બી, ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન. સો ફંક્શન એટલે કે એનો એરિયા, રાઈટ? એનું બાઉન્ડ્રીઝ. સો ફંક્શન્સ, ઓન ધ બેઝિસ ઓફ ફંક્શન્સ કેટલા કોસ્ટ થશે? તો કે ફેક્ટરી કોસ્ટ, એડમિન કોસ્ટ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોસ્ટ. હું કોસ્ટ વર્ડ યુઝ કરું કે એક્સપેન્સ યુઝ કરું, બોથ આર વન એન્ડ ધ સેમ, રાઈટ? સો ફર્સ્ટ ફેક્ટરી કોસ્ટ ઓર ફેક્ટરી એક્સપેન્સ. અગેન આનું આપણે ડિસ્કશન અને આનું મિનિંગ છે એ આપણે લઈ લીધેલો છે કેમાં? એલિમેન્ટ્સ ઓફ કોસ્ટમાં, રાઈટ? સો ધ વેરી ફર્સ્ટ વન, ફેક્ટરી એક્સપેન્સ ઓર ફેક્ટરી કોસ્ટ કોને કહેવાશે? The expenses, or we can say the indirect expenses which incurred within the four walls of factory is called your factory expenses. તમારું ફેક્ટરી ત્યાં જ્યાં પ્રોડક્શન ચાલે છે એ પ્રોડક્શનના એરિયામાં તમારા જે કોઈ બી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે, all the indirect expenses are called factory expenses or factory overheads. For example, factory rent, factory insurance, depreciation on factory assets, right? Salaries and wages to the salary and wages to the foreman, supervisor, manager, etc., right? All these are the examples of factory overheads or factory indirect expenses. The expenses which are incurred within the four walls of factory. Factory related જે કોઈ બી expenses છે, indirect expense, એ બધાને શું કહેવાશે? Factory overheads, right? Admin overheads or office overheads we can say. તો ઓફિસ કોસ્ટ કે ઓફિસ એક્સપેન્સીસ કેવી રીતે મળશે? તો કે જે કોઈ બી એક્સપેન્સીસ ક્લરિકલ કે મેનેજરિયલ વર્ક રિલેટેડ છે, ધ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ વિચ આર ઇન્કર્ડ for clerical work or for the managing the work or for the management of the whole unit, that represents the administration cost, right? Office work management or office work માટેની જે cost છે that is called administration overheads. Selling next, okay, admin overheads an example આપું તો audit fees, depreciation on office assets, salary to the admin staff, right? Printing and stationery, audit fees, all these are the examples of administration overheads. Moving ahead, the third one, selling and distribution overheads, that we have also discussed earlier. So the expenses which increases the sales or the expenses incurred for creating the demand and for the increase of the sales are called selling expenses. જે એક્સપેન્સીસ તમે કરો છો જેથી તમારું સેલ્સ ઇન્ક્રીઝ થાય છે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે પ્રોડક્ટની, ઓલ ધોઝ એક્સપેન્સ આર કોલ્ડ સેલિંગ એક્સપેન્સ. ફોર એક્ઝામ્પલ, શોરૂમ એક્સપેન્સ, સેલ્સ પર્સન્સ સેલરી, એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ, પેકિંગ એક્સપેન્સ, એટસેટ્રા.
ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ કોને કહેવાશે તો કે તમારા જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એક્સપેન્સીસ છે, કમિશન ટુ ધ એજન્ટ, ટ્રાવેલિંગ એજન્ટ્સ કમિશન એન્ડ સેલરી, એ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ કહેવાશે. ધ એક્સપેન્સીસ બિહાઇન્ડ પ્લેસિંગ ધ પ્રોડક્ટ ઇન ટુ માર્કેટ, રાઇટ? These expenses are called distribution expense. The expense behind distributing the product, the expenses for placing the product in market. Fine. તો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન હેડિંગ આપણે સાથે જ લખીએ છીએ. સો પ્રોડક્શન થઈ ગયા પછી, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ લાગી ગયા પછી જે કોઈ બી એક્સપેન્સીસ લાગે છે, ઓલ ધોઝ એક્સપેન્સીસ આર કોલ્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. ઓલરાઇટ. And the fourth one that we have not yet discussed, but this can also be treated as your overheads or indirect expense, that is research and development expenses. કોઈ બી ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે રિસર્ચ ઇઝ ઇનએવિટેબલ, રાઇટ? સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સીસ છે એ બી તમારા શું કહેવાશે? ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાશે. સો દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ અંડર indirect expense or indirect overheads, right? Okay, so first one was elements of cost. As per element of cost, direct and indirect. As per on the basis of functions, there are 4 costs. Next, most important one. જો આ ખબર નહીં પડે તો આગળના કોઈ પણ ચેપ્ટરમાં કેલ્ક્યુલેશન્સ નહીં સમજાય. જો આ યાદ નહીં રહે તો પ્રોજેક્ટમાં પણ અમુક કેલ્ક્યુલેશન્સ આવશે જે નહીં સમજાય, રાઈટ? સો pay attention very well and try to get those things. On the basis of nature or behavior, according to the behavior of the costs are classified into 3: fixed expenses or fixed cost, variable expenses or variable cost, and C, semi variable expense or semi variable cost, right? Moving for the first one, fixed expense. પહેલા પોઈન્ટ રીડ કરી લઈએ પછી એક્સપ્લેનેશન આપું. ધ એક્સપેન્સીસ વિચ ડુ નોટ ચેન્જ વિથ ધ લેવલ ઓફ આઉટપુટ આર કોલ્ડ ફિક્સ્ડ એક્સપેન્સ. એવા એક્સપેન્સીસ કે જે તમારું પ્રોડક્શન લેવલ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય છે તો એની સાથે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થતા નથી. દેટ રિમેન્સ કોન્સ્ટન્ટ, રાઈટ? એ કેવા છે તો કે ફિક્સ રહે છે, સ્ટેગ્નન્ટ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. એવા એક્સપેન્સીસને શું કહેવાય? ફિક્સ્ડ એક્સપેન્સ. મેં એક્ઝામ્પલ લખેલા છે. ફોર એક્ઝામ્પલ, મેનેજર્સ સેલરી, રેન્ટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટસેટ્રા. સી, હું પ્રોડક્શન ગમે એટલું કરીશ, 500 યુનિટ્સ કરીશ, 5000 યુનિટ્સ કરીશ કે 200 યુનિટ્સ કરું છું, ફેક્ટરી મેનેજરને પર મંથ સેલરી તો કેટલી મળશે? સેમ મળશે, રાઈટ? તો કોઈ પણ લેવલ ઓફ પ્રોડક્શન હશે, મેનેજરની સેલરી કેવી રહેશે? સેમ રહેશે ફોર ઓલ ધી આઉટપુટ. લાઇકવાઇઝ રેન્ટ. માનો કે મારી જે ફેક્ટરી છે એ રેન્ટ પર છે, તો રેન્ટ અગ્રીમેન્ટ થઈ ગયું છે 50,000 રૂપીઝ ઓફ રેન્ટ પર મંથ. હવે મારી પ્રોડક્ટ છે ને એ સિઝનલ પ્રોડક્ટ છે, એની પ્રોડક્શન સાયકલ છે થોડીક લોંગ છે, ફોર એક્ઝામ્પલ 6 months. ફાઇન. સો મારું સેલિંગ કયા ટાઈમે થશે? સિઝનલ પ્રોડક્ટ્સ છે એટલે હાર્ડલી 3 months ઓર 4 months. બટ પ્રોડક્શન કન્ટિન્યુ રાખવું પડશે થ્રુ આઉટ અ યર. પણ મને રેવન્યુ ક્યારે જનરેટ થશે? કયા મંથ્સમાં જનરેટ થશે? મારા સેલિંગ મંથ્સમાં જ, રાઈટ? 3 to 4 monthsમાં જ. બટ સ્ટીલ આઈ નીડ ટુ પે ધ રેન્ટ ફોર ધ હોલ યર બિકોઝ અગ્રીમેન્ટ હેઝ બીન ડન. ફાઇન. તો અહીંયા પ્રોડક્શન ચાલુ છે કે નથી, સેલિંગ ચાલુ છે કે નથી, પણ ફેક્ટરી રેન્ટ પર લીધેલી છે, અગ્રીમેન્ટ થઈ ગયેલું છે, સ્ટીલ આઈ નીડ ટુ પે ધ રેન્ટ ઓફ હોલ મંથ, right? All the months and whole month as well. So this factory rent represents my fixed expense. કોઈ પણ પ્રોડક્શન કરું છું, નંબર ઓફ યુનિટ્સ કોઈ પણ હોય, આ એક્સપેન્સીસ છે એ કોન્સ્ટન્ટ રહેશે. ધીઝ એક્સપેન્સીસ આર કોલ્ડ ફિક્સ્ડ એક્સપેન્સીસ. ઓલરાઇટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા, ડુ નોટ ફોરગેટ ટુ રીડ ઇટ અગેન એન્ડ અગેન. You can also have the screenshot of the same. See, on the basis of nature or behavior ના રાખવું હોય તો ખાલી આટલું રાખીને up to here you can get the screenshot. Take it right now itself. Pause the video and take the screenshot. Okay, moving next.
વેરિયેબલ એક્સપેન્સ. હવે ફિક્સ્ડ કરતાં રિવર્સ એ વેરિયેબલ. ધ એક્સપેન્સીસ વિચ વેરી or vary with the level of production are called variable expenses. મારા વેરિયેબલ એક્સપેન્સીસ કોને કહેવાય કે પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે સો સર્ટેન ટાઈપ્સ ઓફ એક્સપેન્સીસ વિલ બી ઇન્ક્રીઝડ એન્ડ ઇફ ધ પ્રોડક્શન વિલ રિડ્યુસ દેન દેટ વુડ ગો ડાઉન. ફાઇન. સો ધ એક્સપેન્સીસ વિચ increases with the level of output and reduces with the level of output, that is called variable expense. For example, direct material, direct wages and direct expense. આને હજી એક ડમી એક્ઝામ્પલ લઈને સમજીએ. માનો કે મારી એક પ્રોડક્ટ છે જેનું રો મટીરિયલ મારી પાસે અવેલેબલ થાય છે 10 રૂપીઝ. એક પ્રોડક્ટ બનાવવા માટેનું રો મટીરિયલ જોઈએ છે 10 રૂપીઝ, રાઈટ. તો હું 100 યુનિટ્સ પ્રોડ્યુસ કરું છું તો કેટલા રૂપીઝ થશે? મટીરિયલ કોસ્ટ કેટલી થશે? 100 into 10, સો દેટ વિલ બી 1000, રાઈટ. એક યુનિટના કેટલા? 10. 100 યુનિટ્સના કેટલા? 1000. એવી રીતે 200 યુનિટ્સના કેટલા થશે? 2000. 200 યુનિટ્સ ઇન્ટુ 10 રૂપીઝ પર યુનિટ ઓફ રો મટીરિયલ, રાઈટ. સો ફ્રોમ પ્રોડક્શન 100 to 200 cost will be 10,000 and 2000, રાઈટ. હવે માનો કે પ્રોડક્શન હું કરી નાખું છું 50 યુનિટ્સનું, તો મટીરિયલ કોસ્ટ કેટલું થશે? 50 into 10, સો દેટ કમ્સ ટુ 500. તો જોયું, જેમ જેમ નંબર ઓફ યુનિટ્સ વધતા જાય છે એમ તમારા મટીરિયલ એક્સપેન્સીસ છે એ ઇન્ક્રીઝ થતા જાય છે. અને નંબર ઓફ યુનિટ ડિક્રીઝ કરું છું then my material expenses will be reduced. Fine. So that represents the variable expenses. So direct material માં બી એમ થશે, direct wages માં બી એમ થશે અને direct expenses માં પણ. But remember one thing very well, generally direct material cost per unit, single cost ના price or single unit ની cost એ કેવી રહેશે? શોર્ટ રનમાં કોન્સ્ટન્ટ રહેશે. તો શોર્ટ રનમાં ફિક્સ્ડ કોસ્ટ છે એની અમાઉન્ટ કોન્સ્ટન્ટ રહેશે અને વેરિયેબલ કોસ્ટ છે એના પર યુનિટ કોન્સ્ટન્ટ રહેશે, રાઈટ. રિમેમ્બર ધીસ થિંગ વેરી વેલ. આઈ રિક્વેસ્ટ ટુ rewind this video from up to fixed expense and listen it again. Most important topic, right. તો ફિક્સ્ડ એક્સપેન્સ કોને કહેવાશે? જે લેવલ ઓફ આઉટપુટ કે લેવલ ઓફ પ્રોડક્શન સાથે જે એક્સપેન્સીસ ચેન્જ થશે, કોન્સ્ટન્ટ રહેશે. અને વેરિયેબલ કોને કહેવાશે? લેવલ ઓફ આઉટપુટ સાથે ચેન્જ થશે, રાઈટ. થર્ડ વન, સેમી વેરિયેબલ એક્સપેન્સ. એનું એક્સપ્લેનેશન મેં નથી લખ્યું બટ રફલી કહી દઉં છું. નામ જ એનું મિનિંગ ડિસ્ક્રાઇબ કરે છે. સેમી વેરિયેબલ, જે પ્યોરલી વેરિયેબલ બી નથી અને જે પ્યોરલી ફિક્સ્ડ પણ નથી, રાઈટ. સો એને સેમી વેરિયેબલ એક્સપેન્સ કહેવાય. તો આનો એક્ઝેક્ટ કન્સેપ્ટ કહું, સો ધ એક્સપેન્સીસ વિચ રિમેન કોન્સ્ટન્ટ અપ ટુ અ સર્ટેન લેવલ એન્ડ દેન ઇટ વિલ ઇન્ક્રીઝ વિથ ધ લેવલ ઓફ આઉટપુટ. થોડા લેવલ સુધી એ કોન્સ્ટન્ટ રહે છે અને પછી એ તમારા આઉટપુટ સાથે ઇન્ક્રીઝ થાય છે. માનો કે હું જોબ વર્ક આપું છું કે કંકોત્રી પ્રિન્ટિંગ આપું છું, ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વેડિંગ કાર્ડ પ્રિન્ટિંગ કે કોઈ બી ઇન્વિટેશન કાર્ડ પ્રિન્ટિંગ માટે આપું છું તો મને ડીલ એવી મળશે કે કોઈ પણ ક્વોન્ટિટી હોય ઓર 200 કાર્ડ સુધીની ક્વોન્ટિટી છે તો તમારે 1500 રૂપીઝ દેવાના એન્ડ અબાવ 200 there would be 10 રૂપીઝ પર કાર્ડ. સમજાણું? 200 યુનિટ્સ સુધીનું છે તો મારે 1500 પે કરવાના અને 200 કાર્ડ્સથી પછી જો ઇન્ક્રીઝ થાય છે તો ઇન્ક્રીઝડ કાર્ડના મારે કેટલા દેવાના? તો કે 10 રૂપીઝ પર કાર્ડ. તો હવે માનો કે મારો રિક્વાયરમેન્ટ 100 કાર્ડ્સની છે તો બી મારે પે કેટલા કરવા પડશે? 1500, રાઈટ. મારે 50 કાર્ડ્સની રિક્વાયરમેન્ટ છે તો બી પેમેન્ટ કેટલું? 1500. મારે 200 કાર્ડ્સની રિક્વાયરમેન્ટ છે તો બી કેટલા? 1500. પણ મારે 210 કાર્ડ્સની રિક્વાયરમેન્ટ છે તો 200 સુધી કેટલા? તો કે 1500. પછી 10 કાર્ડ્સના કેટલા? 10 રૂપીઝ પર કાર્ડ એક્સ્ટ્રા. સો 10 into 10 that would be 100.
સો ઇન શોર્ટ 210 કાર્ડ્સના મારે પે કરવાના થશે 2100, રાઈટ. લાઇકવાઇઝ, સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સેમી વેરિયેબલ એક્સપેન્સ. ઇલેક્ટ્રિસિટી બિલ, પોસ્ટ પેઇડ મોબાઈલ બિલ, આ બધું સેમી વેરિયેબલ એક્સપેન્સમાં આવશે. કે યુસેજ તમારો લિમિટેડ છે ઓર યુઝ ના કરો તો બી મંથલી રેન્ટલ તો આવશે જ. પછી એઝ પર ધ યુસેજ તમારા જે બિલની અમાઉન્ટ છે ઇન્ક્રીઝ થશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સેમી વેરિયેબલ એક્સપેન્સ. સો ઓન ધ બેઝિસ ઓફ નેચર વી હેવ ડિસ્કસ્ડ ફિક્સ્ડ, વેરિયેબલ એન્ડ સેમી વેરિયેબલ, રાઈટ. Next, on the basis of time, according to time, historical cost and predetermined cost, right. Historical cost ne shu kehvay? તો કે the cost which are determined after they are incurred are called historical cost. Such costs are determined only after the production is completed. Exactly cost ખ્યાલ નથી કે કેટલું આવશે, બટ પ્રોડક્શન કમ્પ્લીટ થયા પછી તમે એની કોસ્ટિંગ કાઢો છો, દેટ કોસ્ટ ઇઝ કોલ્ડ હિસ્ટોરિકલ કોસ્ટ, રાઈટ. એન્ડ પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ, ધ કોસ્ટ વિચ આર એસ્ટિમેટેડ એન્ડ ફિક્સ્ડ બિફોર ધ પ્રોડક્શન સ્ટાર્ટ્સ આર કોલ્ડ પ્રીડિટરમાઇન્ડ કોસ્ટ, રાઈટ. માનો કે હું પ્રોડક્શન સ્ટાર્ટ કરું છું પ્રોડક્ટનું, બટ પાસ્ટ રેકોર્ડ્સ અને પાસ્ટ એક્સપિરિયન્સથી મને ખબર પડે છે ઓર આઈ એમ સેટિંગ અ ટાર્ગેટ કે આ પ્રોડક્ટની કોસ્ટ 20 રૂપીઝ આવશે. So that 20 rupees is my predetermined cost. એક પ્રોડક્ટનું પ્રોડક્શન કરું છું, પ્રોડક્શન પૂરું થાય છે અને પછી મને ખબર પડે છે કે આની કોસ્ટ છે એ 15 રૂપીઝ આવી છે. સો દેટ 15 રૂપીઝ રિપ્રેઝેન્ટ્સ ધ હિસ્ટોરિકલ કોસ્ટ, ધ કોસ્ટ વિચ ઇઝ અરાઇવ્ડ ઓર કેલ્ક્યુલેટેડ આફ્ટર ધ પ્રોડક્શન ગેટ્સ ઓવર, એન્ડ ધ કોસ્ટ વિચ આર ડિસાઇડેડ બિફોર ધ પ્રોડક્શન સ્ટાર્ટ્સ, દેટ ઇઝ predetermined cost. Fine. Moving ahead, on the basis of period or product. So two costs, period cost and product cost. The meaning, the name itself suggests its meaning. Period cost એટલે કે according to the timing, right. તો પહેલા સેકન્ડ લઈ લઈએ. The costs incurred on the basis of time and are not identified with the product or job is called period cost. For example, admin expense and selling and distribution expense. આ બધા એક્સપેન્સીસ જનરલી કેવા હોય? મંથલી હોય, રાઈટ. સો અહીંયા શું છે? કેવું છે? ટાઈમિંગ રિલેટેડ છે, પર મંથ પે કરો છો, દેટ ઇઝ યોર પીરિયડ કોસ્ટ, રાઈટ. રેન્ટ છે આપણી પીરિયડ કોસ્ટ થશે. બટ પ્રોડક્ટ કોસ્ટ વિચ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ, પ્રોડક્ટના પ્રોડક્શન સાથે કનેક્ટેડ છે, એની સાથે ઇન્કર થાય છે, એના માટે ઇન્કર થાય છે. So that is product cost. First line, the cost incurred in production of product is called product cost. It includes direct material, direct labor, direct expense and factory overheads, right, which is related with the product. So period cost according to the timing and product cost which is depending on the product or per unit. And the last, on the basis of managerial decision making. ડિસિઝન મેકિંગ માટેની જે કોઈ પણ ક્રાઇટેરિયા છે એમાં આટલી કોસ્ટ ઇન્ક્લુડ થાય છે: માર્જિનલ કોસ્ટ, રેલેવન્ટ કોસ્ટ, ડિફરન્શિયલ કોસ્ટ, સંક કોસ્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. This we'll discuss in detail when we are meeting in classroom, right? So I am just explaining it in very brief. Marginal cost means the cost of producing an additional unit. Right now I am producing 200 units. Now I want to produce 201 units. So cost incurred for increase in 1 unit of production is called marginal cost. Additional units produce કરવાની additional cost is called marginal cost, right? Marginal એટલે કે difference, બરાબર છે? additional આ વર્ડ તમે ઇકોનોમિક્સમાં બી ક્યાંક ને ક્યાંક યુઝ કરેલો છે. માર્જિનલ કોસ્ટ, માર્જિનલ રેવન્યુ, રાઈટ, માર્જિનલ કોસ્ટ કર્વ એટસેટ્રા. સેકન્ડ, રેલેવન્ટ કોસ્ટ વિચ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ પ્રોડક્ટ. પ્રોડક્ટમાં કે પ્રોડક્શનમાં કાંઈ ચેન્જ કરો છો, સો દેટ ચેન્જીસ આર અફેક્ટેડ ટુ ધ કોસ્ટ ઇન્કર્ડ બિહાઇન્ડ દેટ પ્રોડક્ટ. સો દેટ ઇઝ રેલેવન્ટ કોસ્ટ. ઓર વી કેન સે, કોન્સેપ્ટ તો હજી એનો ઘણો વાઇડ છે,
કે પ્રોડક્ટમાં કાંઈ બી ચેન્જ થાય છે ઓર ધ કોસ્ટ વિચ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોડક્ટ, સો દેટ ઇઝ રેલેવન્ટ કોસ્ટ. નેક્સ્ટ, ડિફરન્શિયલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટમાં જનરલી જે માર્જિનલ કોસ્ટ છે દેટ વુડ ઓનલી બી વેરિયેબલ કોસ્ટ, બટ ઇન ડિફરન્શિયલ કોસ્ટ it also includes the additional fixed cost as well as additional variable cost. So differential cost represents the additional fixed cost as well as additional variable cost behind producing additional units or additional products. Sunk cost. Sunk cost એટલે કે એવી હિસ્ટોરિકલ કોસ્ટ કે જે પાસ્ટમાં ઇન્કર થઈ છે પણ એ ક્યારેય રિકવર નહીં થાય. દેટ ઇઝ માય sunk cost. The cost which is not going to be recovered is sunk cost. Opportunity cost. Simply કહી શકાય, so opportunity cost is the cost of alternative forgone. મારી પાસે 4 ઓપ્શન છે, એમાંથી હું એક જ ઓપ્શન સિલેક્ટ કરું છું. ઇટ મીન્સ બીજા 3 ઓપ્શન સિલેક્ટ નહીં કરું. So my opportunity cost of the first option is what? The cost which is going to be implied or the revenue or benefit which is not going to be generated by not selecting the other 3. That is my opportunity cost, right? એક સિમ્પલ મિનિંગ આપું ઓર એક સિમ્પલ એક્ઝામ્પલ આપું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ માટે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10,000 રૂપીઝ છે. મારી પાસે 2 ઓપ્શન છે, હું એફડી કરાવું કે ઓન હેન્ડ રાખું. જો હું ફિક્સ ડિપોઝિટ કરાવું છું બેંકમાં તો યરલી મને એના ઉપર 6% ઇન્ટરેસ્ટ મળશે. સો ઓન એન એવરેજ માનો ને કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ના લઈએ ધ્યાનમાં તો 600 રૂપીઝ મને એના પર ઇન્ટરેસ્ટ મળશે, ફોર એક્ઝામ્પલ, રાઈટ. સો આજે હું મૂકું છું 10,000 ફિક્સ ડિપોઝિટમાં. સો આફ્ટર અ યર કેટલા રૂપીઝ મને રિકવર થશે? 10,600. તો મને અહીંયા 600 રૂપીઝની ઇન્કમ થાય છે. મારી પાસે બીજો ઓપ્શન છે, ઓન હેન્ડ રાખું છું. કેમ? તો કે ગમે ત્યારે ઇમરજન્સીમાં જરૂર પડે તો મારે બેંકમાં વિડ્રોલ કરાવવા ના જવું પડે. ઓન હેન્ડ હોય તો હું ગમે ત્યારે સ્પેન્ડ કરી શકું. તો આ બેમાંથી હું એક ઓપ્શન સિલેક્ટ કરું છું ટુ કીપ ઇટ ઓન હેન્ડ. તો આ ઓપ્શનની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું થશે? 600 rupees that I have forgone by not keeping the same amount in FD, and now I am not going to recover that 600 rupees of interest as I have not chosen to go for FD, right? So by having the same amount on hand, its opportunity cost will be 600, which I am not going to get for FD, right? So this is the meaning of opportunity cost. Fine. So all these are the classification, I repeat, on the basis of element of cost, that is direct and indirect, on the basis of functions, factory admin, selling and research, on the basis of nature or behavior, fixed, variable and semi-variable, and on the basis of time, historical, predetermined, on the basis of period or product, period cost and product cost, on the basis of managerial decision making, marginal cost, relevant cost, differential cost, sunk cost and opportunity cost. આ બધાના મિનિંગ, આ બધાના કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ સેશન અપ ટુ ટુડે, all things frames a part of conceptual knowledge of your this subject. If you are not going to get all these things very well, definitely you will face many problems further, right? So listen to this again and again, try to prepare notes of the same, right? Till then, keep studying, keep memorizing. We'll meet in the next session very soon. Thank you all so much.